13.2 દાખલા નંબર 3 અહીં આપણે મધ્યક અને બહુલક બંને શોધવાનું છે. મધ્યક અને બહુલક બંને શોધવાનું છે. શોધી નાખીએ. ચલો મોટા નંબર છે એટલે આપણને કીધું નથી કઈ રીતે કરવાનું અને બાકી તમને ત્રણ રીત આવડે છે. એટલા બધા આપણે 9 દાખલા બાકી એક દાખલો 10 દાખલા ત્રણ મેથડ થી ગણ્યા છે. ત્રણ રીત આવડતી જશે. બરોબર છે. પણ અહીંયા થોડાક મોટા નંબર છે તો આપણે સીધી રીતે લઈ લઈએ પદ વિચલનની રીતથી મધ્યક શોધી નાખીએ અને બહુલક પણ શોધીએ. ડન છે. ચાલો પહેલા મધ્યક શોધી નાખીએ. એની માટે આપણે વર્ગો લખી નાખીએ. શું છે વર્ગો? તો કે ભાઈ વર્ગો શરૂ થાય છે 1000 થી 1500 એવા 500 નું ગેપ છે. 5000 સુધી જવાનું છે. ઓકે ચાલો 1000 થી 1500, 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500 અને 4500 થી 5000. ઓકે ચાલો FI શું છે? FI છે 24 40 33. ઓહો 24 40 33, 24 40 33 પછી 28 30 22, 28 30 22. હાલો પછી 16 અને 7, 16 અને 7 આ બધાનો સરવાળો જો અહીંયા આપી દીધો છે એટલે હું નથી કરતો. આટલા જ થાય. ઓકે કેટલો છે? 200 તમને આપી દીધું છે. ઓકે ચાલો મધ્ય કિંમત શોધીએ xi. આની વચ્ચેનો નંબર હલો 1000 અને 1500 ની વચ્ચે શું આવે ન ખબર પડે તો 1000 અને 1500 નો સરવાળો કરવાનો અને એને ભાગ્યા 2 કરવાનું. 1000 ને 1500 કેટલો થાય? 1000 ને 1500 થશે 2500, 2500 ના અડધા 1250. તો 1000 અને 1500 ની વચ્ચે આવશે 1250. ઓકે તો 1500 ને 2000 ની વચ્ચે શું આવશે ભાઈ? 1500 અને 2000 ની વચ્ચે શું આવશે? તો મેં તમને એક ટ્રીક શીખવાડી હતી. શું હતું? 1000 છે તો 250 ઉમેરો ત્યારે આવે. 1500 માં 250 ઉમેરો શું આવશે? 1750. આમાં ઉમેર્યો 2250, 250 ઉમેરતા જાઓ 2750, 3250. એક આવડી જાય એટલે બધું મજા જ આવે. 3750, 250 ઉમેરું છું આ પહેલામાં 4250. ચેક કરી લેવાનો વચ્ચેનો નંબર ઈ જ હોય, બીજો નો જ હોય. આને કહી દો a. શું કહી દો? a કહી દો. શું કહી દો? a. di એટલે xi ઓછા a અને અમે 0 આમાંથી આ બાદ કરો એટલે 500 1000 ને 1500 ને 2000 ને 2500 ફોર્માલિટી કરવાની છે કારણ કે લખીને તો આપણે દેવું પડે. માર્ક જોતા હોય તો કરવું પડે ને. હા કરવું પડે. અહીંયા કેટલો આવશે ભાઈ? ડન. UI ભાઈ તમે h કેટલો લેશો અને નીચેનો અથવા તો 500 નો ગેપ છે એટલે h 500 લેશો. h કેટલા લેશો? 500 લેશો. અહીંયા તો આપણે યાદ રાખવાનું જ નથી. 0 1 2 3 4 5 6 7 લાઈનમાં જવાનું છે. ઓકે ચેક કરો. 500 ભાગ્યા 500 1, 1000 ભાગ્યા 500 2, 1500 ભાગ્યા 500 બધાને 500 થી જ ભાગવાના. શું કામ 500 થી ભાગવાના? કારણ h આપણે શું લીધું છે? 500 લીધું. h શું લીધું છે? 500 લીધું. હવે શું આવશે? FIUI. શું આવશે? FIUI. હલો 24 ગુણ્યા 0 0 ગમે એનો ગુણાકાર 0 હારે કરો જવાબ 0 જ આવે. જવાબ શું આવે? 0 જ આવે. 40 એકા 40, 33 દુ 66, 28 તેરી. તો જો આમ કરવાનું 3 8 24 નો ચોગડો વધી આવી 2 3 દુ 6 ને 2 8. ઓકે 30 ગુણ્યા 4 3 ચોક 12 ને વિન્ડો આપી દો. 22 ગુણ્યા 5 22 પંચા કેટલું થાય? 110 થશે. 16 ગુણ્યા 6 6 36 નો છગડો વધી આવી 3 6 6 ને 3 9 સત્યો 49. સત્યો કેટલા થઈ ગયા? 49 થઈ ગયા. બધાનો સરવાળો કરો મારા ભાઈ. હલો 6 ને 4 10 ને 4 6 10 ને 6 10 ને 6 16 16 16 ને 9 25 25 નો પાંચડો વધી આવી 2 2 ને 4 6 ને 6 12 ને 8 20 ને હલો જો પાછું આમ થઈ ગયું ને ફરી વાર. ઓકે 2 ને 4 6 ને 6 12 ને 8 20 ને 2 20 ને 2 20 ને 2 22 ને 1 23 22 ને 1 23 ને 9 23 ને 9 32 23 ને 9 23 ને 9 32 32 ને 4 36 નો છગડો વધી આવી 3 3 ને 1 4 ને 1 5 565 આવશે. ઓકે
એકવાર હજુ ચેક કરી લઈએ, ભૂલ ન પડવી જોઈએ આપણે. ઓકે, અહીંયા હું 0 0 લખી નાખું એટલે તમને મજા આવે. જો 6 ને 4 10 ને 6 16 ને 9 25 નો પાંચડો વધ્યા 2 2 ને 4 6 ને 6 12 ને 8 20 ને 2 22 ને 1 23 ને 9 32 ને 4 32 ને 4 36 નો છગડો વધ્યા 3 3 ને 1 4 ને 1 5 સાચું છે 565. હવે આપણે સૂત્ર લગાડી દઈએ x બાર બરાબર a વત્તા સિગ્મા fi ના છેદમાં n ગુણ્યા h. એ શું છે ભાઈ? હલો, આ xi નો પહેલો હોય, આ શું છે? એ 1250 છે ભાઈ. શું છે? 1250. સિગ્મા fi કેવું હોય? 565 આવ્યું. ઓકે, છેદમાં n શું છે? તો કે n 200 છે. h શું છે? h છે 500. h શું છે? 500. મીંડું ગઈ. ઓકે, 565 ગુણ્યા 5 કરવાનું છે. 565 ગુણ્યા 5 કરી નાખીએ. ઓકે, આપણે માર્ક જોતા છે, દાખલો ગણવો પડશે ને. 25 25 25 નો પાંચડો વધ્યા 2 5 6 30 ને 2 32 નો બગડો વધ્યા 3 25 25 ને 3 25 ને 3 કેટલા થાય? 28 ના છેદમાં 2. 28 25 ને 2 વડે ભાગી નાખો. 28 25 જે છે એને આપણે ભાગી નાખીએ 2 વડે. ઓકે, 14 દુ 28 થઈ ગયા. ઉપરથી આવ્યો 2 2 એકુ 2 થઈ ગયા. ઉપરથી આવ્યો 5 2 દુ 4 થઈ ગયા. 1 મીંડું મૂકો, પોઈન્ટ મૂકો. 2 પંચુ 10 થઈ ગયા, એટલે 14 12.5. એટલે અહીંયા મળશે 1250 વત્તા 14 12.5. આ બંનેનો સરવાળો કરી નાખીએ. 1250 વત્તા 14 12.5 0.5 એઝ ઇટ ઇઝ 2 6 6 2 26 62.5 જવાબ આવ્યો. શું આવ્યો? 26 62.5. આ તમને મળી ગયું. શું મળી ગયું છે? તો કે આ તમને મળી ગયું છે મધ્યક. શું મળી ગયું? મધ્યક મળી ગયું. ઓકે, હવે આપણે જોઈએ છે આના આ જ દાખલામાં બહુલક શું મળે. અને આ જ દાખલામાં બહુલક શું મળે. વર્ગો ક્યાંથી શરૂ થતા હતા મારો ભાઈ? 1000 થી શરૂ થતા હતા. ઓકે, 1000 થી 1500, 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000. તમને બે એક સાથે નહીં પૂછ્યો એટલે એમ ચિંતા ન કરતા, પણ તમને બધું આવડવું જોઈએ. ઓકે, 3500 થી 4000, 4000 થી 4500, 4500 થી 5000. ઓકે, આ વર્ગો હતા. fi શું આપેલું હતું? 24 40 33. 24 40 33. ઓકે, પછી શું છે? 28 30 22, 28 30 22, 28 30 22, 16 7, 16 અને 7. આમાંથી સૌથી મોટો નંબર કયો દેખાય? હલો, 40 દેખાય છે ને? સૌથી મોટો 40 છે તો એને બોક્સ કરવાનું. આને કહી દો F1, આની ઉપરનાને કહી દો F0, આની નીચેનાને કહી દો F2. આમાં જે પહેલો આંકડો છે એને કહી દો L. આમાંથી આ બાદ કરો એટલે કે 500, એને કહી દો H. અને આ બધી જ વેલ્યુ તમારે આમાં મૂકી દેવાની છે. L વત્તા F1 F0 upon 2F1 F0 F2 into H. ઓકે, L કેટલો છે મારો ભાઈ? 1500 વત્તા F1 કેટલો છે? તો કે 40. F0 કેટલો છે? 24 ટુ F1. F1 કેટલો છે? હલો F1 છે 40 ઓછા F0 કેટલો છે? 24 ઓછા F2 કેટલો છે? 33 ઇન્ટુ H. H कितना है भाई? 500. 500 રૂપિયા છે, બરોબર છે. ચલો, 1500 વત્તા 24, 40 માંથી 14 જાય એટલે કેટલા વધશે ભાઈ? 40 ઓછા 24, સોરી, 40 ઓછા 24 કેટલા વધશે? તો કે 6 ને 10 16 વધશે. ઓકે, અહીંયા નીચે જો 40 દુ 80, 80 માંથી 24 કાઢો ને એમાંથી 33 કાઢો. 80 માંથી 24 કાઢી નાખીએ. ચલો, 80 માંથી 24 કાઢી નાખીએ એટલે 10 કો 10 માંથી 4 જાય તો 6, અહીંયા 7, 7 માંથી 2 જાય તો 5. આ 56 આવ્યા ને એમાંથી પાછું હજુ 33 કાઢવાના બાકી છે. આમાંથી કાઢી નાખે 33 એટલે 3 ને 2 એટલે નીચે કેટલા વધશે? 23 વધશે. અને ગુણ્યા શું છે? 500 છે. ઓકે, 16 પંચુ કેટલા થાય? 16 પંચુ કેટલા થાય? 16 પંચુ 80 થાય ને આ બે મીંડા આપણે લગાડી દેવાના છે.
ઓકે હવે 8000 ને 23 વડે તમને ભાગતા આવડવા પડે. ઓકે ચલો ભાગો તો 8000 ભાગ્યા 23 કરી નાખો. જવાબ કયો મને. ઓકે જવાબ કયો તો. ચલો 2 મિનિટ આપું છું તમને. 8000 ભાગ્યા 23. 23 નો ઘડિયો હું તમને શીખવાડી દઉં લખતા. ઓકે નો આવડતો હોય તો ચલો પહેલા 23 નો ઘડિયો શીખવાડી દઉં, અહીંયા પછી પાછા આવીએ. ઓકે ચાલો 23 નો ઘડિયો અચ્છા 11 થી લઈને 99 સુધીમાં તમારે શું કરવાનું? જો આપણે 23 છે ને તો બે નો ઘડિયો લખી નાખવાનો. 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 12, 14, 16, 18 ને 20. આ બે નો ઘડિયો થયો? હા થયો. અહીંયા 6 નો લખી નાખો. ઓકે 6, 9, 12, 15, 18. ઓકે 21, 24, 27 અને 30. થઈ ગયું? ડન. હવે જો 23 એકા 23 થઈ ગયું. અહીંયાથી તમે આને શું કરી નાખો? આમ ભાગ પાડી નાખો, આમ તોડી નાખો. શું કરી નાખો? તોડી નાખો. અને અહીંયા સરવાળો કરી નાખો. શું કરી નાખો? સરવાળો કરી નાખો. આ ટ્રીક જે છે એ 11 થી 99 સુધી ચાલશે. 4 + 0 એટલે 4 જ થાય અને 6 આપી દો. 6 + 0 એટલે 6 જ થાય અને 9 આપી દો. 8 ને 1 9 ને 2 આપી દો. 10 ને 1 11 ને 5 આપી દો. 12 ને 1 13 થાય ને આ 8 આપી દો. 14 ને 2 16 થાય આ 1 આપી દો. 16 ને 2 18 થાય આ 4 આમ નામ. 18 ને 2 કેટલા થશે? 20. આ 7 આમ નામ. આ 20 ને 3 23 અને 0 આમ નામ. 23 નો ઘડિયો થઈ ગયો ભાઈ. 23 એકા 23, 23 દુ 46, 23 તેરી, 23 ચોક, 23 પંચા. આ 23 નો શું થઈ ગયો? ઘડિયો થઈ ગયો. ઓકે ચલો હવે મને જવાબ આવો. આ ટ્રીક જે છે એ 11 થી લઈને 99 સુધી દરેકમાં ચાલવાની છે. ચલો મને એમ કહી દો કે 8000 ભાગ્યા 23 શું જવાબ આવ્યો? 8000 ભાગ્યા 23 શું જવાબ આવ્યો? 347.82 જવાબ આવવો જોઈએ. 347.82 જેવો જવાબ આવવો જોઈએ. પોઈન્ટ પછી 2 આંકડા સુધી જવાનું છે અને એમાં તમે 1500 એડ કરી નાખો. ઓકે એટલે શું આવશે? આમાં 1500 એડ કરો. જો 1500 + 300 એટલે 1847.82 જેવો જવાબ આવશે. 1847.82 જેવો જવાબ આવશે સરવાળો કરો એટલે. ડન છે? જો 8000 ભાગ્યા 23 23 નો ઘડિયો શીખવાડી દીધો. ભાગા કરતો તમને આવડતો જ હશે. 8000 ભાગ્યા 23 કરો એટલે 347.82 થાય. આ બંનેનો સરવાળો કરો એટલે 1847.82 થાય. આ છે આપણો દાખલા નંબર કયો છે ભાઈ? દાખલા નંબર 3 છે કે જેનો આપણે મધ્યક પણ શોધ્યો, બહુલક પણ શોધ્યો. આશા રાખું છું કંઈક સમજમાં આવતું હશે, મજા આવતી હશે, કંઈક શીખવા અવશ્ય મળતું હશે. ઓકે બાકી સૂત્ર ગોખી જ નાખવાના, યાદ રહી જ જવા જોઈએ. પહેલું સૂત્ર આપણે મધ્યકનું જોયું. મધ્યકનું સૂત્ર પેલું કયું હતું? પ્રત્યક્ષ રીતનું મધ્યકનું સૂત્ર હતું x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n. હરેલા મધ્યકનું રીત x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ના છેદમાં n. પદ વિચલનની રીતથી કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ના છેદમાં n into h. બહુલક કે તો l વત્તા f1 - f0 upon 2f1 - f0 - f2 into h. તો આવી રીતના તમને સૂત્ર બોલતા આવડી જવા જોઈએ. આશા રાખું છું સમજાતું હશે, મજા આવતી હશે. એક લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. આવા નવા વિડીયો આવતા રહેશે. ઓકે જય હિન્દ જય ભારત.